નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આરએમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છે ધોરણ 11 વિષય બીએ મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે જોવાના છે। 100% વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો તમને ઘણો બધો હેલ્પફુલ થવાનો છે। એન્યુઅલ એક્ઝામ 2024 ની અંદર આ વિડીયો તમને ઘણો બધો હેલ્પફુલ તો થવાનો જ છે। અહીંયા હું આ વિડીયો લાવવામાં થોડો દેર થઈ ગયો, 12મા ધોરણ માટેનો પૂરેપૂરો સપોર્ટ ના આપી શક્યો કારણ કે મારી ચેનલની અંદર થોડા લોચા પડી ગયા હતા। ઓકે, એટલે આપણું જે અકાઉન્ટ હોય થોડું ડિસેબલ થઈ ગયું, વાંધો નહીં, હવે હું ફરીથી રીબેક થઈ ચૂક્યો છું। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયોની શરૂઆત કરીએ। હવે વિદ્યાર્થી મિત્રો હું આવી ચૂક્યો છું, તો તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી। તમને આઈએમપી મળી જશે, આઈએમપી પેપર મળી જશે, બરોબર છે। પછી ઇંગ્લિશની અંદર ટ્રુ ફોલ્સ નિયરેસ્ટ મિનિંગ એ બી મળી જશે, બરોબર છે। મારાથી જેટલું થશે ને એટલું હું તમને કરીશ। ખાલી વિદ્યાર્થી મિત્રો 12માને હું પૂરેપૂરો સપોર્ટ ના કરી શકે એના માટે સોરી યાર, કારણ કે મારી બી યાર એક મજબૂરી હતી, મારું જે અકાઉન્ટ હતું એ થોડું ડિસેબલ થઈ ગયું હતું। ઓકે, કંઈ વાંધો નહીં, ચલો અહીંયા ચાલુ કરી દઈએ। અહીંયા આપણે સેક્શન નંબર સીની અંદર જે બીજો તમારે બ્લુ પ્રિન્ટ જોવા, બ્લુ પ્રિન્ટ જે છે બ્લુ પ્રિન્ટના વિડીયો આપણે બનાવેલા છે, જાઓ અને જોઈ લો। એટલે આપણે બહુ વિશ્લેષણ નહીં કરું, બ્લુ પ્રિન્ટના વિડીયો આપણે બનાવેલા છે। પહેલાં આપણે જોઈ લઈએ સેક્શન નંબર સી। સેક્શન નંબર સીની અંદર ચેપ્ટર નંબર 1 ની અંદર કયા મોસ્ટ આઈએમપી છે। સેક્શન સીની અંદર ચેપ્ટર નંબર 1 ની અંદર વેપાર અને વાણિજ્યનો તફાવત, આર્થિક અને બિનઆર્થિકનો તફાવત, રોજગારની બે લાક્ષણિકતા અને ધંધા અને આર્થિક પ્રવૃત્તિ કેવી રીતે કહી શકાય, આ તમારા 4 વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, બરાબર છે। હવે વાત કરી લઈએ ચેપ્ટર નંબર 3 ધંધાકીય સેવાઓ ભાગ 2। આ ચેપ્ટરમાંથી તમને સેક્શન સી નો પ્રશ્ન, પહેલા હું સેક્શન વાઇઝ તૈયારી કરાવું છું, બરાબર। એટલે પહેલા આપણે જોઈશું સેક્શન સી। તો સેક્શન સીમાં ચેપ્ટર 1 પૂરો, હવે જોઈશું ચેપ્ટર નંબર 3। ટ્રાવેલર્સ ચેકની સમજ આપો, ઓવરડ્રાફ્ટ એટલે શું, ક્રેશ ક્રેડિટ એટલે શું, ઈ બેંકમાં થતા બિનનાણાકીય વ્યવહારમાં 2 ઉદાહરણ આપો અને સમજાવો એટીએમ, ઓટોમેટેડ ટેલર મશીન, બરોબર। ઓકે, આ આપણા મોસ્ટ ટાઈમ થઈ જશે ચેપ્ટર નંબર 3 માંથી। વાત કરીશું સેક્શન સી ની અંદર ચેપ્ટર નંબર 5। ચેપ્ટર 5 માંથી તમારા મોસ્ટ ટાઈમ બી કયા છે એ જોઈ લઈએ। તો જો 1932ના ભાગીદારી કાયદા મુજબ ભાગીદારની વ્યાખ્યા, સગીર વ્યક્તિ ભાગીદાર ક્યારે બને છે, નામનો ભાગીદાર કોને કહેવાય, વ્યક્તિગત માલિકીમાં રહસ્યોની જાળવણી કેવી રીતે શક્ય બને છે, પછી વ્યક્તિગત માલિકીમાં અમર્યાદિત જવાબદારી માલિકને કઈ રીતે હાનિકારક છે, અને ભાગીદારી કરારનામું એટલે શું। તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લેતા રહેજો, સ્ક્રીનશોટ લેતા રહેશો તો તમને આઈએમપી ખબર પડશે, કાં તો નોટની અંદર નોટ ડાઉન કરતા રહેજો। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ સુધી બનાવી રહેજો। હું તમને એક ટિપ્સ બી આપીશ, એ બી કહીશ કે બીએની અંદર તમે ખાલી મુદ્દા કરો તો ચાલે, મુદ્દાની અંદરમાં તમે તમારી રીતે લખો તો ચાલે કે નહીં, એનો બી જવાબ આપીશ, લેસ્ટ સુધી બન્યા રહેજો। ઓકે, વાત કરીશું ચેપ્ટર નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2। આ ચેપ્ટરમાંથી સેક્શન સીમાં પૂછવાનું છે। તો પહેલો વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરોબર છે। સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા શા માટે કહે છે, સહકારી મંડળીની લોકશાહી તાલીમ શાળા શા માટે કહે છે, વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। કંપનીથી સમાજને અને રાષ્ટ્રને કયા લાભ મળે છે, આ બી મોસ્ટ આઈએમપી થઈ જશે। સહકારી મંડળી નફાની વહેંચણી કેવી રીતે કરે છે, કંપનીની કોઈ પણ 3 લાક્ષણિકતાઓ, સહકારી મંડળીમાં અસહકારનું નિર્માણ કેવા સંજોગોમાં થઈ શકે છે। આ 5 પ્રશ્નો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, સેક્શન નંબર સી માટે મોસ્ટ આઈએમપી થઈ જશે। વાત કરીશું ચેપ્ટર નંબર 7 જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો। જાહેર ક્ષેત્ર દ્વારા સંતુલિત પ્રાદેશિક વિકાસ કેવી રીતે થઈ શકે છે, ખાતાકીય સંચાલન એટલે શું, ઉદાહરણથી સ્પષ્ટ કરો, મોસ્ટ આઈએમપી થઈ જશે। વાત કરીશું ત્રીજો પ્રશ્ન, ખાનગી સાહસોનું એકમાત્ર ધ્યેય વધુ નફો મેળવવાનું હોય છે। ચોથું વૈશ્વિક સાહસોનું ભારતીય અર્થતંત્રમાં શું મહત્વ હોય છે, ખાનગી ક્ષેત્ર જાહેર ક્ષેત્રમાં વેરી મોસ્ટ આઈએમપી તફાવત છે, બરોબર છે। ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી ગઈ છે। વાત કરીશું ચેપ્ટર નંબર 8। આ ચેપ્ટરમાંથી સેક્શન સી પૂછાશે। સ્વેટ ઇક્વિટી શેર કોને કહેવાય, પ્રેફરન્સ શેર પસંદગીના શેર શા માટે કહે છે, બોન્ડ અને જાહેર તપણ વચ્ચે મુખ્ય તફાવત, અને તરતો બોજ એટલે શું। આ 4 મોસ્ટ આઈએમપી થઈ જશે। પછી આપણે 5મો જોઈ લઈએ, સામાન્ય ઇક્વિટી શેરને જોખમી શેર શા માટે કહે છે, પ્રેફરન્સ શેરના પ્રકારો। તમને ખાલી પ્રકારોના નામ, પ્રકારોની યાદી પૂછશે, એને અંદર ડીપ વિશ્લેષણ પૂછશે નહીં। ઓકે, પૂછશે તો 5 માર્ક્સની અંદર પૂછી શકે છે। આપણે 5 માર્ક્સના પ્રશ્નોની આગળ વાત કરીએ છીએ। ચેપ્ટર નંબર 9 આંતરિક વેપારની આપણે વાત કરીએ તો ફરતી દુકાનોના વિવિધ પ્રકારો જણાવો, જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી સમાન છે, સમજાવો, આ બી મોસ્ટ આઈએમપી થઈ જશે। છૂટક વેપારી કયા પ્રકારના જોખમો ઉઠાવે છે, ખાતાવાળી દુકાનો ગ્રાહકોનો સમય અને શ્રમ બચાવે છે, સમજાવો,
બરોબર. પછી ટેલિવિઝન માર્કેટિંગમાં નાનાની ચૂકવણી કેવી રીતે કરી શકાય છે, આ મોસ્ટ આઈએમપી થઈ જશે. બરોબર છે. ચોથો પાંચમો મોસ્ટ આઈએમપી તમારો થશે અને ફરતી દુકાનોના પ્રકાર બી જોઈ લેજો. વાત કરીશું ચેપ્ટર નંબર 10. આ થોડા અક્ષર બેકાર છે પણ હું તમને જે બોલું ને, જે પ્રશ્ન બોલું એના પર ધ્યાન આપજો. બરોબર છે. ઓકે. ચાર્ટર પાર્ટી કરાર. બરોબર. ચાર્ટર પાર્ટી કરાર એટલે શું? શિપિંગ ઓર્ડર એટલે શું? કપ્તાનની રસીદ એટલે શું? બરોબર. વેપારી એલચીનું ભરત્યું કોને કહેવાય? એ મોસ્ટ આઈએમપી છે. વિદેશ વેપારમાં ઉત્પત્તિના પ્રમાણપત્રની શા માટે જરૂર પડે છે? પાંચમો પ્રશ્ન, પહેલો પ્રશ્ન મોસ્ટ આઈએમપી થઈ જશે. કપ્તાનની રસીદવાળો બી મોસ્ટ આઈએમપી થશે. સેક્શન નંબર ડી ની અંદર ચેપ્ટર નંબર 1 થી સ્ટાર્ટ કરું છું. ચેપ્ટર 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. એની અંદર વેપાર અને વાણિજ્યનો તફાવત, વ્યવસાયનો અર્થ સમજાય તેની લાક્ષણિકતાઓ અને આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું ઉદાહરણ દ્વારા સમજાવો. ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ તો વિશિષ્ટ વખાર એટલે વિશેષ વખારો એટલે શું તેના ઉદાહરણ આપો. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત મોસ્ટ આઈએમપી થઈ જશે. શું? સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત વેરી 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 મોસ્ટ આઈએમપી. વખારના કારણે સમય દૃષ્ટિકોણનું સર્જન થાય છે અને નુકસાન વર્તનનો સિદ્ધાંત. આ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત પૂછાય કાં તો નુકસાન વર્તનનો સિદ્ધાંત પૂછાય. આ બેમાંથી એક સિદ્ધાંત તો વેરી મોસ્ટ આઈએમપી પૂછાવાનો છે. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ એન્ડ ટ્રાન્સફર એન્ડ તમને આ પૂછાશે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આ બંને ટૂંક કરી લેજો. બરોબર છે. અને બીજું છે ખાતેદાર, જે તે બેંકની શાખાનો નહીં પરંતુ બેંકનો ખાતેદાર છે, વિધાન સમજાવો. બંને મોસ્ટ આઈએમપી થઈ જશે. વાત કરીશું ચેપ્ટર નંબર 4 કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 4 પ્રકારો મોસ્ટ આઈએમપી. ડિજિટલ કેસ, ઈ કોમર્સના અમલીકરણ માટે જરૂરી સાધનો, ઇન્ટરનેટના મુખ્ય 3 પ્રકાર. તો જો ઇન્ટરનેટના મુખ્ય 3 પ્રકારો અને કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 4 પ્રકારો, આ બંનેમાંથી એક પ્રશ્ન ફાઇનલ આવવાનો છે. ઓકે, જોઈ લેજો. હવે વાત કરીશું ચેપ્ટર નંબર 7 જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો. વૈશ્વિક સાહસનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ. બરોબર. સહકારી કંપનીની વ્યાખ્યા આપી તેની લાક્ષણિકતાઓ. જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર વચ્ચેનો તફાવત અને જાહેર નિગમનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ. ત્રીજો મોસ્ટ આઈએમપી થઈ જશે. વાત કરીશું ચેપ્ટર નંબર 9 આંતરિક વેપાર. એની અંદર સુપરમાર્કેટ, શોપિંગ મોલ વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે. છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારી વચ્ચેનો તફાવત. ખાતાવાળી દુકાન એટલે શું તેની લાક્ષણિકતાઓ. અને સંકળાયેલી દુકાન, ખાતાવાળી દુકાન કાં તો સંકળાયેલી દુકાન બંનેમાંથી એક પૂછાઈ શકે છે. ઓકે, હવે વાત કરીશું આગળ ચેપ્ટર નંબર 11. ચેપ્ટર નંબર 11 ની વાત કરી લઈએ તો ધંધાકીય નીતિમત્તાનો કાયદા દ્વારા અમલ નથી, સમજાવો. નીતિમત્તા અને કાયદા વચ્ચેનો તો જો બહુ હાર્ડ પેપર કાઢો તો જ આ તફાવત પૂછાઈ શકે ને પૂછાવાની શક્યતા ઓછી છે. ધંધાકીય એકમે પર્યાવરણ સંદર્ભે કયા કયા ક્ષેત્રે ફરજ બજાવવી જોઈએ, શા માટે? કર્મચારી પ્રત્યેની સામાજિક જવાબદારીઓ એકમાંથી કચવાટ દૂર કરે છે, સમજાવો. આ બી મોસ્ટ આઈએમપી તમારો થશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીશું સેક્શન નંબર ઈ. હવે તમારો એવો ક્વેશ્ચન હતો કે સેક્શન નંબર ઈ ની અંદર આપણે મુદ્દા લખીએ અને એના અંદરનું આપણી ભાષામાં લખીએ, આપણા શબ્દોમાં લખીએ તો ચાલે કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો, ચાલે નહીં દોડે. તમારા જે શિક્ષક છે તમને 5 માંથી 5 પાકું આપશે. પણ હવે તમે એ મુદ્દો જે હોય મુદ્દાની અંદર તમે હવે બહારની વસ્તુ એટલે ગીતો, ડાયલોગ એ બધું લખવાનું ચાલુ કરી દો તો હવે તમને 0 જ આપી દે ને. પછી તમે કહો અમને માર્ક્સ નહોતો મળ્યો. એ મુદ્દાનો રિલેટેડ લખવાનું. ધારો કે તમને મુદ્દો હોય ધંધાકીય પર્યાવરણ, તો આ મુદ્દાને રિલેટેડ શબ્દો આવવા જોઈએ. ઓકે, ખબર પડી ગઈ? ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. દેખો, મોસ્ટ આઈએમપી આપી દઉં ચેપ્ટર નંબર 5 માં. પણ હું તમને એક સિસ્ટમ બતાવી દઉં. ધારો કે તમને કોઈ એક પ્રશ્ન પૂછ્યો વૈયક્તિક માલિકીના ફાયદા અને મર્યાદા. તમારે કરવાનું શું? વૈયક્તિક માલિકીના ફાયદા તમારે લખવાનું, એના બધા પોઈન્ટનું લિસ્ટ બનાવી દેવાનું. પહેલાં પહેલો પોઈન્ટ કયો, બીજો પોઈન્ટ કયો, ત્રીજો પોઈન્ટ કયો, ચોથો પોઈન્ટ કયો, પાંચમો પોઈન્ટ. તમારી પુરવણીની અંદર તમે લખી દીધા પોઈન્ટ. બરોબર. પોઈન્ટ લખ્યા પછી એક પોઈન્ટનું એક્સપ્લેન કરવાનું. આઈ હોપ કે તમે સમજી ગયા છો. પછી એવી જ રીતે સમજાવવાની મર્યાદા. બરોબર, ખબર પડી? પહેલાં પોઈન્ટ લખવાના, પછી એક્સપ્લેન કરવાનું. એટલે તમારા આ પેજ વધી જાય. એટલે એક અડધા શિક્ષક શું જોતા તમને ખબર છે? એક પ્રશ્ન 3 પેજનો હોવો જોઈએ. અડધા શિક્ષક એવું જોતા હોય મારા ખ્યાલથી. તમારા શિક્ષક કેવી રીતે જોઈએ છે મને નીચે ડિસ્ક્રિપ્શનમાં એટલે કે ડિસ્ક્રિપ્શન કોમેન્ટ કરજો. ઓકે, જો આ આઈએમપી છે, આઈએમપીની અંદર મોસ્ટ આઈએમપી કયો? તો જો વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીનો તફાવત તમારો મોસ્ટ આઈએમપી થઈ જશે. હિન્દુ અલ્પક કુટુંબી મોસ્ટ આઈએમપી થઈ જશે. બરોબર. અને ભાગીદારી કરારમાં સમાવિષ્ટ બાબતો 4 મોસ્ટ આઈએમપી છે. બરોબર છે, જોઈ લેજો. ઓકે, વાત કરી લઈએ ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 6 માંથી કંપનીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ, કંપનીના પ્રકારો અને સહકારી મંડળીનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતા. ઓકે, વાત કરી લઈશું ચેપ્ટર નંબર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનોમાં પ્રેફરન્સ એનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ. મૂડીની જરૂરિયાત નક્કી કરતા પરિબળો વેરી એમપી થઈ જશે.
ડિબેન્ચરનો અર્થ આપી તેના પ્રકારો, શેરનો અર્થ આપી તેના સામાન્ય ઇક્વિટી શેરની લાક્ષણિકતાઓ સમજાવો. આ 4 મોસ્ટ ટાઈમ બી થઈ જશે ચેપ્ટર 8માંથી. વાત કરીશું ચેપ્ટર નંબર 9, 10માં મોસ્ટ ટાઈમ બી છે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવત. આ મોસ્ટ ટાઈમ બી આયાત વિધિ યા નિકાસ વિધિ. આમાંથી મને એવું લાગે છે કે આયાત વિધિ બહુ મોસ્ટ આઈએમપી છે. આયાત વિધિ પૂછવાના ચાન્સીસ વધારે છે, પણ આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવત બી તમને પૂછાશે. ઓકે, ચેપ્ટર નંબર 10 વિશ્વ એક ગામડું વિધાન સમજાવો. આ તમને 2 માર્ક્સની અંદર બી પૂછાય. બરાબર છે, 2 માર્ક્સની અંદર આ બધા જે પ્રશ્નો જે છે એ હું તમને કહી રહ્યો છું, 2 માર્ક્સ માટે કહી રહ્યો છું. બરાબર, જો કદાચ તમારું ચેપ્ટર 10 2 માર્ક્સમાં આવી જાય તો એના માટે બરાબર બોનસ પોઈન્ટ કહી શકાય એને. જો ગેટની નોંધ, WTOની ભૂમિકા. બરાબર, ચેપ્ટર 10માંથી અડધી વખત 2 માર્ક્સનું પૂછાય છે, અડધી વખત 2 માર્ક્સનું નથી પૂછાતું. જે લોકોએ છેક સુધી વિડીયો જોયો એમને આ બોનસ પોઈન્ટ મળ્યો. બરાબર છે, એટલે તમને આટલા પ્રશ્નો તમે કરીને જજો. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો. વિડીયો સારો લાગે છે, વિડીયો સારો લાગે લાઈક કરજો. ચેનલની અંદર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકનને જલ્દી પ્રેસ કરજો. હું જલ્દીથી તમારી માટે SPCCના IMP લઈને આવી જઈશ. હજુ સુધી તમે અકાઉન્ટ, સ્ટેટ, પછી ઇકો આ ત્રણેના IMPની મુલાકાત નથી લીધી આપણી ચેનલ પર, જાઓ અને લઈ લો યાર. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, આખી પ્લે લિસ્ટ તમારી માટે સજાઈ દઈશ, તમે જોઈ લેજો. ઓકે, અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.